સુરતના ગુનેગારોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરત શહેરમાં પોલીસ કમિશનર આવતાની સાથે જ ગુનેગારો ભયભીત થયા છે। જે લોકોના ઘરમાં ગેરકાયદેસર હથિયારો છે તે જમા કરાવવા માટે ઉધના ગામ ખાતે પોલીસે કોમ્બિંગનું આયોજન કર્યું હતું। આ કોમ્બિંગ પહેલા પોલીસ તંત્ર દ્વારા 3 ભાષામાં એનાઉન્સમેન્ટ કરી જે લોકોના ઘરમાં હથિયાર હોય તેમને જમા કરાવવાના આદેશ કર્યો હતો। આ ઉપરાંત પોલીસે જણાવ્યું હતું કે બાદમાં કોઈના ઘરેથી હથિયાર મળી આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। કોમ્બિંગ દરમિયાન પોલીસે અઢળક હથિયાર કબજે કર્યા છે। પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી।